તો નજર કરીએ મહેસાણા ઉપર તો મહેસાણાના વિજાપુરમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જ્યાં સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા। ત્યારે સ્વાતંત્ર્ય પૂર્વે ઋષિકેશ પટેલે કરાવ્યું ધ્વજવંદન કે જ્યાં આરોગ્ય મંત્રીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। ત્યારે હેલિપેડ ગ્રાઉન્ડ સ્વાતંત્ર્ય દિન છે। આપણા દેશની અંદર બે પર્વ ખૂબ મહત્વના છે, સ્વાતંત્ર્ય દિન અને બંધારણ માટે 26મી જાન્યુઆરી। આ બંને દિવસોમાં આ પ્રસંગો કેવળ ઔપચારિક ના બની રહેતા, જ્યારે 21મી સદીમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 47નું વિઝન એટલે વિકસિત દેશ બનાવવાનું વિઝન મૂક્યું છે, ત્યારે દેશભક્તિના રંગે રંગાઈ શહીદોને યાદ કરવા, જેમને દેશની સ્વતંત્રતા માટે કુરબાની આપી છે, એવા તમામ લોકોને યાદ કરી અને નવા વિઝન સાથે, નવી દ્રષ્ટિ સાથે દેશ માટે કંઈ કરી છૂટવાની જ્યારે વાત કરી રહ્યા હોય, ત્યારે દિવાળી, હોળી, ઉત્તરાયણ આપણા પરંપરાગત તહેવારોની સાથે આ બે તહેવાર પણ દેશવાસીઓ પોતે એક તહેવારની માફક ઉજવતા થાય અને રાષ્ટ્ર ભાવના પ્રબળ કરે એવી ઈચ્છાથી આજે સમગ્ર દેશ 21મી સદીમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝનરી નેતૃત્વમાં આગળ વધી રહ્યો હોય, ત્યારે સમગ્ર ગુજરાતીઓને આજના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે